ધોરણ 12 બીજું ચેપ્ટર દ્રાવણો. તો દ્રાવણોની આપણે અહીંયા વાત કરવાની છે. તો કોઈ પણ દ્રાવણ બનવા માટે બે વસ્તુ જોઈએ, એક દ્રાવક અને બીજું દ્રાવ્ય. દ્રાવક અને દ્રાવ્ય ભેગું કરો એટલે દ્રાવણ બનશે. પણ પ્રશ્ન એ છે કે દ્રાવક કોને કહેવાય અને દ્રાવ્ય કોને કહેવાય? તો જેનું પ્રમાણ વધુ એને દ્રાવક કહેવાય, જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય. વાક્ય રચના ધ્યાન રાખજો. એક ગ્લાસ પાણી લો, એમાં 1 ચમચી મીઠું નાખો તો પાણી એ દ્રાવક થશે, મીઠું એ દ્રાવ્ય થશે. તો અહીંયા દ્રાવણની આપણે વાત કરીશું. દ્રાવણ એટલે લિક્વિડ ફોર્મ હોય એવું જરૂરી નથી. યાદ રાખજો. માનો કે પિત્તર, ઉદાહરણ જોઈએ. પિત્તર, એ પિત્તર કોનું મિશ્રણ છે? કોપર અને ઝીંકનું મિશ્રણ છે. આ પણ સોલિડ ભેગા થાય તો પણ એ જે મિશ્ર થયો એને પણ દ્રાવણ કહેવાય. એ જ રીતે કાંસુ, એ કોપર અને ટીનનું મિશ્રણ છે. કોપર અને ટીન, એસન એટલે ટીનનું મિશ્રણ. એ જ રીતે ખાંડનું દ્રાવણ એટલે પાણી વત્તા ખાંડ આવશે. તો પાણી વત્તા ખાંડ એ એક પ્રકારનું દ્રાવણ છે. દ્રાવણના બે પ્રકાર છે. એક દ્રાવણના પ્રકાર, એક સમાંગ દ્રાવણ અને બીજું છે વિષમાંગ દ્રાવણ. સમાંગ દ્રાવણ એટલે મિશ્ર થતા ઘટકોને નરી આંખે અલગ જોઈ ન શકાય. માનો કે પાણીમાં ખાંડ દ્રાવ્ય કરો તો દ્રાવ્ય થયેલી ખાંડને આપણે પાણીથી અલગ જોઈ શકતા નથી. પરંતુ પાણીમાં રેતી નાખશો તો પાણીના કણો અને રેતીના કણો આપણે અલગ જોઈ શકાય. એને વિષમાંગ દ્રાવણ કહે છે. તો આ રીતે એના પ્રકાર જોઈ શકાય. અને આપણે અહીંયા સમાંગ દ્રાવણની જ વાત કરવાની છે. વિષમાંગ દ્રાવણની આપણે ચર્ચા કરવાની નથી. તો આ રીતે આપણે દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્યના સ્વરૂપને આધારે આપણે દ્રાવણના પ્રકાર પાડી શકાય, જે નીચે પ્રમાણે છે. જોઈએ. વાયુમય દ્રાવણના પ્રકાર, એટલે કે દ્રાવણના પ્રકાર એ દ્રાવક જે સ્વરૂપમાં હોય એ પ્રમાણે એનો પ્રકાર પડે છે. તો જોઈ શકીએ અહીંયા, જો દ્રાવક વાયુ હોય તો એવા દ્રાવણને વાયુમય દ્રાવણ કહેવાય. જો દ્રાવક પ્રવાહી હોય તો પ્રવાહી દ્રાવણ કહેવાય. વાયુ ઘન હોય તો ઘન દ્રાવણ કહેવાય. તો દ્રાવક વાયુ છે અને એમાં દ્રાવ્ય જે છે, દ્રાવક વાયુ દ્રાવ્ય આપણે જુદા જુદા લઈ શકીએ. તમારે જે લેવા હોય લઈ શકાય. દ્રાવ્ય વાયુ પણ હોય, પ્રવાહી પણ હોય, ઘન સ્વરૂપમાં પણ હોય. તો એના ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ, વાયુમાં વાયુ દ્રવ્ય હોય એવું ઉદાહરણ કયું આવે? આપણી હવા. કારણ કે એમાં નાઇટ્રોજન અને ઓક્સિજન છે. વાયુમાં પ્રવાહી હોય એટલે કે હવામાં ભેજ. હવામાં ભેજ એટલે પાણી હોય. બીજું, નાઇટ્રોજનમાં ક્લોરોફોર્મ.
વાયુમાં ઘન દ્રવ્ય હોય તો હવામાં કપૂર પણ લઈ શકાય અને નાઇટ્રોજનમાં કપૂર. એ જ રીતે આપણે પ્રવાહીમાં એના પણ પ્રકાર પાડી શકીએ. વાયુ પ્રવાહીમાં પ્રવાહી દ્રવ્ય હોય, પ્રવાહીમાં ઘન દ્રવ્ય હોય. તો એના એક્ઝામ્પલ, પ્રવાહીમાં વાયુ દ્રવ્ય હોય એટલે આપણે ઠંડા પીણા, સોડા વોટર, થમ્સઅપ બધું આવી શકે, કારણ કે એમાં પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ દ્રવ્ય છે. પ્રવાહીમાં પ્રવાહી એટલે કે પાણીમાં આલ્કોહોલ. ઘણા બધા સંયોજનો લખી શકાય. પાણીમાં એસિડ પણ લખી શકાય. પ્રવાહીમાં ઘન હોય તો પાણીમાં ખાંડ દ્રવ્ય કરો, પાણીમાં મીઠું દ્રવ્ય કરો, ગમે તે લખી શકાય. એટલે અહીંયા જોઈએ ઘનમાં વાયુ હોય એવું તો પેલિડિયમ કે પ્લેટિનમ પર હાઇડ્રોજનનું અધિશોષણ, ત્યારબાદ ઘનમાં પ્રવાહી હોય તો એક જ ધાતુ પ્રવાહી છે મર્ક્યુરી, તો ઝીંક અને મર્ક્યુરીનો એમાલ્ગમ અથવા સોડિયમ અને મર્ક્યુરીનો એમાલ્ગમ એટલે કે એનો સંરસ મતલબ એમાલ્ગમ. અને ઘનમાં ઘન હોય એવા ઘણા ઉદાહરણો છે, જેવું કે કોપર અને ઝીંકનું મિશ્રણ કરો તો શું મળશે? પિત્તર. ઘણા બધા ઉદાહરણો તમને જોવા મળશે. તો આ રીતે એ દ્રાવણોને પણ સમજી શકાય. જોઈએ હવે દ્રાવણની સાંદ્રતા ઘણા બધા પ્રકારની હોય છે. એ વન બાય વન જોઈએ આપણે. પહેલું જોઈએ W/W એટલે કે વજનની ટકાવારી. તો સૂત્ર આવશે દ્રવ્યનું દર ભાગ્યા દ્રાવણનું દર. ધ્યાન રાખજો 3 વસ્તુ હોય દ્રાવણમાં: દ્રાવ્ય, દ્રાવક. ત્રણે ત્રણમાં કયો ઘટક છે એ તમારે ધ્યાન રાખવાનું છે, ગુણ્યા 100. તો અહીંયા ગ્રામમાં લઈશું તો આ પણ ગ્રામમાં લેવાનું છે. તો W/W મળશે. પણ W/W ને તમારે ધ્યાન રાખવાનું છે. તો દ્રાવ્ય એટલે W2, દ્રાવણ એટલે જો દ્રાવક માટે 1 હોય, દ્રાવ્ય માટે 2 હોય અને દ્રાવણ માટે W હોય છે. એટલે અહીંયા W1, W2 પણ લખી શકાય ગુણ્યા 100. હવે 20% W/W NaOHનો અર્થ, આ અર્થ બહુ જ મહત્ત્વનો છે, ધ્યાન રાખજો. અર્થઘટન બહુ જ મહત્ત્વનું છે. આનો મતલબ એવો થાય કે 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ NaOH દ્રાવ્ય છે. તો આનો અર્થ એવો થાય કે દ્રાવક 80 ગ્રામ હોય. જો 100 ગ્રામ દ્રાવણ, દ્રાવ્ય 20, તો દ્રાવક 80 થાય. દ્રાવ્ય 20 ગ્રામ અને ભેગું કરો ત્યારે શું બનશે? દ્રાવણ 100 ગ્રામ. પણ અહીંયા દ્રાવક તરીકે મોટાભાગે શું જોવા મળશે તમને? પાણી. અને દ્રાવ્ય તરીકે કોણ હતું? NaOH. તો આ સંબંધને તમારે ધ્યાનમાં લેવાનું છે. એ જ રીતે W/V માટેનું સૂત્ર શું થશે? દ્રાવ્યનું દર ગ્રામમાં ભાગ્યા
દ્રાવણનું કદ મિલીમાં, દ્રાવણનું કદ ગુણ્યા 100. તો આના પરથી પણ W/V સૂત્ર મૂકીને શોધી શકાય. પણ W/V અને W/W વચ્ચેનો સંબંધ છે, ધ્યાન રાખજો. W/V બરાબર W/W ગુણ્યા ડી. ડી એટલે ઘનતા. તો W/W ને ઘનતા વડે ગુણી નાખશો તો W/V તમને જોવા મળશે. ત્રીજું સૂત્ર છે V/V, એટલે કે કદથી કદની ટકાવારી. તો દ્રાવ્યનું કદ ભાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા 100 મૂકીને પણ V/V શોધી શકાય અને એને પણ સમજી શકાય. તો સૂત્ર તમારે ધ્યાન રાખવાના છે. એ જ રીતે ચોથું પણ જોઈશું, PPM. PPM પાર્ટ પર મિલિયન, એટલે કે 1 મિલિયનનો ભાગ. PPM શોધવા માટેનું સૂત્ર PPM. તો દ્રાવ્ય ઘટકનું પ્રમાણ ભાગ્યા દ્રાવણના ઘટકનું પ્રમાણ ગુણ્યા 10⁶. હવે આનો અર્થ એવો થાય કે PPM આ ત્રણે ત્રણના પણ હોય. W/W ના હોય, W/V ના પણ હોય, V/V ના હોય. દાખલા તરીકે W/V ના PPM મોટાભાગે આનો જ આવશે PPM. તો ઉપર શું આવ્યું? તો દ્રાવ્યનું દર ગ્રામમાં, નીચે દ્રાવણનું કદ મિલીમાં ગુણ્યા 10⁶ કરશો તો તમને W/V પણ મળી જશે. હવે W/W શોધવો હોય તો શું થાય? W/W નો PPM તો દ્રાવ્યનું દર નીચે દ્રાવણનું દર ગુણ્યા 10⁶. તમારે ધ્યાન રાખવાનું છે. ચલો, મોલ અંશ શોધવા માટે સૂત્ર ધ્યાન રાખજો. કોઈ પણ જેના મોલ શોધવા હોય, X એટલે મોલ અંશ, તો શું આવશે? ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. જો બે ઘટક હોય A અને B, તો A ના મોલ ભાગ્યા કુલ મોલ A અને B ના મોલ. તો આ રીતે મોલ અંશ પણ શોધી શકાય. તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. હવે જોઈએ કોયડો. 1 20% દરથી ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર C2H6O2 છે. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધો. આ દાખલાને સમજવાનો છે. સૌથી વધુ ઉપયોગ ગણતરી માટે આ મેથડ વાપરવાની છે. 20% W/W નો અર્થ શું થાય? આપણે વાત કરી હતી. મતલબ દ્રાવક 20 ગ્રામ હોય, દ્રાવ્ય 80 ગ્રામ હોય. તો દ્રાવક તરીકે અહીંયા કોણ છે? પાણી છે. અને દ્રાવ્ય તરીકે કોણ છે? ઇથિલિન ગ્લાયકોલ છે. તો પહેલાં દ્રાવકના મોલ શોધીએ, એટલે કે પાણીના મોલ. તો પાણીના મોલ એટલે કે વજન
ભાગ્યા અણુભાર આવશે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. સોરી, ઉલટું થઈ ગયું. આપણે અહીંયા દ્રાવક 80 ગ્રામ હોય, દ્રાવ્ય 20 ગ્રામ હોય. 20% મતલબ 20 ગ્રામ દ્રાવ્ય અને 20 ગ્રામ દ્રાવ્ય તો 80 ગ્રામ પાણી હોય. તો અહીંયા શું આવશે? 80 ગ્રામ. ચલો, એ જ રીતે ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ C2H6O2 ના મોલન્સ તો 20. હવે ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 નો તમારે અણુભાર શોધવાનો, અને એનો અણુભાર આવશે 62. કેવી રીતે અણુભાર શોધવાનો? 2 કાર્બન, 6 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન કરશો તો એનો અણુભાર તમને મળશે. તો 62 વડે ભાગી દો તો એનો જવાબ આવશે તમારે 0.322. હવે ઇથિલિન ગ્લાયકોલના મોલન શોધવા હોય X C2H6O2 તો શું આવશે ઉપર? એના મોલ 322 અને બંનેનો સરવાળો કરો તો કુલ મોલ મળશે. તો સરવાળો અહીંયા લખી દઈશું 322 વત્તા 4. તો આપણને C2H6O2 બરાબર 0.932 જોવા મળશે. હવે જો પાણીના શોધવા હોત, પાણીના, તો શું કરવાનું? તો આ ભાગ્યા કુલ મોલ આવે, અથવા એકમાંથી 0.932 બાદ કરી દેશો એટલે આપણને પાણીના પણ મોલ અંશ મળશે. એટલે યાદ રાખજો, એ વત્તા બીના મોલ અંશનો સરવાળો 1 થાય. તો આ રીતે કોયડો 1 શોધી શકાય. હવે આપણે મોલારિટી માટે જવાનું છે. મોલારિટી. તો મોલારિટીનો મતલબ શું થાય? તો સૂત્ર પરથી પહેલાં સમજી લઈએ. તો દ્રવ્યનો દર, મોલારિટી શોધવાનું આપણે છે. W2 એટલે દ્રવ્યનો દર ગુણ્યા 1000 ભાગ્યા દ્રવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ V મિલીમાં આવે. હવે વજન ભાગ્યા અણુભાર છે, વજન ભાગ્યા અણુભાર એટલે મોલ કહેવાય. તો શું થશે? દ્રાવ્યનો મોલ ભાગ્યા V એટલે દ્રાવણનું કદ. જો લીટરમાં લો તો 1000 આવશે નહીં, લેશો તો 1000 આવતા નથી. ધ્યાન રાખજો. મોલારિટી માટેનું ત્રીજું સૂત્ર W/V ગુણ્યા 10 ભાગ્યા અણુભાર. એટલે કે તમે આમ કરો W/V ગુણ્યા 100, તેને W/V કહેવાય, ગુણ્યા 10 ભાગ્યા M2. ત્રીજું સૂત્ર છે W/Vની જગ્યાએ શું લખતા હતા આપણે? W/W ગુણ્યા D પણ લખતા હતા. W/V અપ બરાબર W/W અપ ગુણ્યા D. D એટલે ઘનતા, 10 ભાગ્યા M2 આવશે. તો આ રીતે શોધી શકાય. પણ મોલારિટીનો એકમ શું થશે? આના પરથી ખબર પડશે. એકમ તો શું થાય? મોલ પ્રતિ લીટર. તો મોલારિટીનો અર્થ શું થાય? વ્યાખ્યા શું? તો 1 લીટર દ્રાવણમાં, 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય મોલની સંખ્યાને મોલારિટી કહે છે. વાક્ય રચના ધ્યાન રાખજો અને તમારે એને સમજવાની છે. કોયડો 2.2 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH
તો દ્રાવ્ય 5 ગ્રામ, દ્રાવણનું કદ 450 મિલી અને NaOHનો અણુભાર 40 ગ્રામ પ્રતિ મોલ છે. તો મોલારિટી શોધવાનું સૂત્ર M2V કરીને એની ગણતરી કરી શકાય. હવે જોઈએ મોલાલિટી. મોલાલિટી એટલે સ્મોલ m. સ્મોલ m માટેનું સૂત્ર શું થાય? તો દ્રાવ્યનું દર ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું દર. જો કિલોગ્રામમાં લો તો ઉપર 1000 આવશે નહીં. મોલારિટી માટેનું બીજું સૂત્ર શું થાય? દ્રાવ્યનું દર એટલે ભાગ્યા અણુભાર એટલે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું દર. થઈ ગયું? કિલોગ્રામ હોય તો 1000 આવશે નહીં. તો મોલારિટીનો એકમ શું થશે? એકમ તો મોલ પ્રતિ કિલોગ્રામ. મોલ પ્રતિ કિલોગ્રામ ધ્યાન રાખવાનું છે. હવે વ્યાખ્યા શું થશે મોલારિટીની? તો 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય મોલની સંખ્યાને મોલારિટી કહે છે. મોલાલિટીને મોલલ પણ કહેવાય. હવે આનો સૌથી અગત્યનો ટોપિક છે એનો અર્થઘટન. 2 મોલલ NaOHનો અર્થ શું થાય? તો એનો મતલબ એવો છે કે 1 કિલોગ્રામ પાણીમાં 2 મોલ NaOH છે. એટલે કે 2 મોલરનો અર્થ એવો થાય કે પાણી મતલબ દ્રાવક 1 કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ પણ થાય. અને દ્રાવ્ય NaOH છે. જો તો NaOH ડાયરેક્ટ 2 મોલ છે. 2 મોલર હોય તો 2 મોલ, 3 હોય તો 3 મોલ, તો 2 મોલ છે. તો દ્રાવ્ય NaOH 2 મોલ તમને જોવા મળશે. તો આ અર્થઘટન બહુ જ અગત્યનું છે. 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ દ્રાવ્ય છે. તો ઇથેનોઇક એસિડ એ દ્રાવ્ય થશે. કેટલું છે? 2.5 ગ્રામ, જેને W2 પણ કહેવાય. ચલો, બેન્ઝીન કેટલો દ્રાવ્ય છે? 75 ગ્રામ. તો જેને આપણે શું કહીશું? W1 દ્રાવક કહીશું. હવે M2 અણુભાર શોધવાનો છે. કોનો? ઇથેનોઇક એસિડનો. તો ઇથેનોઇક એસિડનું સૂત્ર થશે આ 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. કિંમત મૂકીને શોધશો તેનો અણુભાર 60 ગ્રામ પ્રતિ મોલ આવશે. ચલો, હવે મોલાલિટી શોધવી હોય તો W2 ગુણ્યા 1000 M2 ગુણ્યા W1 આવે દ્રાવકનું વજન. W2 2.5 ગુણ્યા 1000 અણુભાર 60. W1 એટલે 75 ગ્રામ. કિંમત મૂકશો એટલે મોલારિટી મળી જશે મોલ પ્રતિ કિલોગ્રામમાં. એનો જવાબ આવશે. તો આ રીતે એને સમજી શકાય. બાવીસ ગ્રામ બેન્ઝીન એટલે કે બેન્ઝીન 22 ગ્રામ છે અને CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ એ 122 ગ્રામ છે. ટોટલ
144 ગ્રામ થાય. W/W શોધવા છે તો જો બેન્ઝીનના શોધવા હોય W/W બેન્ઝીનના, તો બેન્ઝીનનો દર ભાગ્યા કુલ દર ગુણ્યા 100 કરશો તો બેન્ઝીનનો દર મળશે, તો 15.28. અને W/W જો CCl4નું લેવું હોય તો એનું દર ભાગ્યા કુલ દર ગુણ્યા 100 કરશો તો પણ તમને જોવા મળશે. તો આ રીતે એની ગણતરી કરી શકાય. 30% દરથી બેન્ઝીન ધરાવતા CCl કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ શોધો. તો 30%નો અર્થ શું થશે? ચલો કોઈ કહેશે? તો એનો મતલબ એવો છે કે બેન્ઝીન 30 ગ્રામ છે અને CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ 70 ગ્રામ છે. તો ટકા પરથી ગ્રામ મળી ગયા. ગ્રામ પરથી બેન્ઝીનના મોલ, તો બેન્ઝીનનો મોલ ભાગ્યા બેન્ઝીનનો અણુભાર આ રીતે શોધી શકાય. કરશો એટલે આપણને બેન્ઝીનના મોલ મળશે. એ જ રીતે કાર્બન ટેટ્રા ક્લોરાઇડના મોલ શોધો તો એનું દર ભાગ્યા એનો અણુભાર 154. .45 ટોટલ કરશો તો કુલ મોલ મળશે. તો બેન્ઝીનના મોલ અંશ શોધવા છે. બેન્ઝીન તો શું થશે? બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ એટલે બેન્ઝીનના મોલ પણ આવશે અને કાર્બન બંનેના સરવાળો કરો એના જેટલા પણ આવશે. તો બેન્ઝીનના મોલ અંશ શું થાય એ જો તમે. તો આ રીતે એના મોલ અંશ આપણે શોધી શકાય. અહીં બંને દાખલામાં મોલારિટી શોધવાની છે. તો પહેલા દાખલા માટે મોલારિટી શું થશે? તો મોલારિટી બરાબર દ્રવ્યનો દર ગુણ્યા 1000 જરૂરી નથી. મોલારિટી શોધવાની છે ભાગ્યા અણુભાર અને દ્રાવણનું કદ લીટરમાં. લીટર લીધું એટલે 1000 નથી લખ્યા જો, કારણ કે અહીંયા લીટરમાં છે. તો દ્રાવ્યનું દર કેટલું? 30 ગ્રામ. આનો અણુભાર તમારે શોધી નાખવાનો. એનો અણુભાર આવશે 298. કદ 4.3 મૂકી દેશો એટલે મોલારિટી મળી જશે. નંબર 2 દાખલામાં આટલું દ્રાવણ છે, 500 મિલી વડે મંદ કરો એટલે M1V1 બરાબર M2V2. જ્યાં પણ મંદ કરવાની વાત આવે ત્યાં એ થાય. આને M1 કહીએ. 0.5 એનું કદ કેટલું હતું? 30 મિલી. હવે મોલારિટી શોધવાનું છે 500 મિલી બનાવીને. તો M2 કેટલો થશે? તો ભાગાકાર કરશો તો તમને 0.03 મોલર જોવા મળશે. તો આ રીતે એની મોલારિટી શોધી શકાય. જોઈએ હવે 2.5 ગ્રામ 0.25 મોલર યુરિયા. 25 મોલર એટલે મોલાલિટી કહેવાય. તો મોલાલિટી આપી દીધી. યુરિયાના દ્રાવણ બનાવવા માટે યુરિયા કેટલો જોશે? તો મોલારિટી શોધવા માટેનું સૂત્ર W2 ગુણ્યા 1000 M2 W1. M એટલે મોલલ 0.25, W2
શોધવાના છે. યુરિયાનું વજન શોધવાનું છે તમારે. M2 એટલે 60 અને W1 2.5 કિલોગ્રામ આપ્યા. કિલોગ્રામ આવે તો ઉપર 1000 આવશે નહીં, તો 2.5 કિલોગ્રામ મૂકી દેશો તો સૂત્રનો ઉપયોગ કરી W2 શોધી શકાય. હવે 2.5 જુઓ તો W/W આપ્યો 20%. ઘનતા આપી 1.202 ગ્રામ પ્રતિ મિલી. તો આના પરથી પહેલાં મોલારિટી શોધી નાખીએ. ચલો, મોલારિટી શોધવાનું સૂત્ર શું? W/W ગુણ્યા D ગુણ્યા 10 ભાગ્યા અણુભાર. ચલો, W/W એટલે 20, ઘનતા એટલે 1.202, D એટલે ઘનતા, અને M2 એટલે KIનો અણુભાર. તો KIનો અણુભાર કેટલો થશે? પોટેશિયમ વત્તા આયોડિન. આ તમને આપેલા જ હોય એટલે ચિંતા કરવાની જરૂર નથી. 166 થશે. તો 166 વડે ભાગી નાખશો, મોલારિટી મળી જશે. કેટલી આવશે? 1.51. મોલારિટીનો એકમ મોલ પ્રતિ લીટર. હવે આપણે શું શોધવાનું છે? મોલારિટી આવી ગઈ, મોલાલિટી શોધવી છે. ચલો, તો નંબર 2 20%નો અર્થ શું થાય? કે KI 20 ગ્રામ છે અને પાણી 80 ગ્રામ છે. તો આ W2 W1 દ્રાવ્ય માટે 2 હોય, દ્રાવક માટે 1 હોય. તો મોલારિટી શોધવાનું સૂત્ર W2 ગુણ્યા 1000 M2 ગુણ્યા W1. W2 20,000, M2 અણુભાર કેટલો? KIનો તો 166 અને W1 એટલે 80 ગ્રામ કરશો એટલે તમને કિંમત મળી જશે. તો W બાય એટલે કે મોલાલિટી આવી. હવે મોલ અંશ શોધવા છે. ત્રીજો મોલ અંશ. તો NKI શોધો. તો મોલ શોધો, KIના મોલ. તો KIનું વજન 20 ગ્રામ, એનો અણુભાર 166 કરશો તો 0.12 મોલ. પાણીનું શોધો. તો પાણીનું વજન 80 ગ્રામ હોય, પાણીનો અણુભાર 18, તો 44.44. હવે KIના મોલ અંશ શોધવા છે. તો KIના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ એટલે બંનેનો સરવાળો. તો આ રીતે એના મોલ અંશ શોધી શકાય. તો આ રીતે દાખલાની ગણતરી કરવાની છે અને તમારે ધ્યાન પણ રાખવાનું છે અને તમારે સમજવાનું છે.